નમસ્કાર મિત્રો, આજે હું એક ખેતીની જમીન બાબતની વાત કરવાની છે કે માની લો કે ખેતીની જમીન હોય, કોઈ પણ ખેડૂતને પોતાના પાડોશી ખેડૂત સાથે કોઈ હલાણનો વિવાદ હોય, શેઢાનો વિવાદ હોય કે પાણીનો લઈ જવા આવવાનો વરસાદી પાણીના નિકાલનો વિવાદ હોય કે કબજા બાબતનો કોઈ પણ વિવાદ હોય તો શું કરવું તે બાબતની વાત કરવાની છે। માની લો કે કોઈ ખેડૂતને વરસાદી પાણીના નિકાલ માટેનો બાજુના ખેડૂત સાથે પાડોશી ખેડૂત સાથે વિવાદ છે તો ખેડૂતને શું કરવું। તો ખેડૂતો ઘણી વખત મૂંઝાતા હોય છે કે આવો વિવાદ છે તો અમારે ક્યાં અરજી કરી, કોને મળવું। તો તમારે કોઈ મૂંઝાવાની જરૂર નથી। તમારે તો કોઈ પાડોશી ખેડૂત સાથે વિવાદ છે તો તમારે કોર્ટ જવાની કાંઈ જરૂર નથી। મામલતદાર કોર્ટ એક્ટ છે એ બાબતે તમારે એક સામાન્ય મામલતદારને અરજી કરવાની હોય છે। તેમાં વિગત લખવાની હોય છે કે ફલાણી જગ્યાએ મારે પાણીનો ભરાવો થાય છે, પાણીના વિવાદ છે। તો આ એક મામલતદાર કોર્ટ એક્ટ એ સામાન્ય માણસો માટે ઝડપી ન્યાયનું શક્તિશાળી હથિયાર છે અને આ મામલતદાર કોર્ટમાં તમારે ફરિયાદ કરવાની હોય છે, અરજી કરવાની હોય છે। એટલે મામલતદાર કોર્ટ તમને બંને પક્ષને બોલાવશે અને સાંભળશે અને પછી જે યોગ્ય હશે એ નિર્ણય કરશે। એટલે ખાસ કહેવાનું કે આવો કોઈ જમીનનો વિવાદ હોય તો તમારે મામલતદાર કોર્ટ એક્ટથી તમારે અરજી કરવાની હોય છે અને મામલતદાર કોર્ટ એક્ટ એ સામાન્ય માણસો માટે ઝડપી ન્યાયનું શક્તિશાળી હથિયાર હોય છે। જય હિન્દ, જય ભારત।